સુરત ક્રાઇમ બ્રાન્ચે રશેશ ગુજરાતીની કરી છે ધરપકડ। બોગસ ડોક્ટરોનો આકા રશેશ ગુજરાતીની ડ્રગ્સ કેસમાં મદદગારીમાં ધરપકડ કરવામાં આવી છે। કેસમાં અગાઉ એક બોગસ ડોક્ટરની ધરપકડ થઈ હતી। આરોપી આદિલ નુરાનીના જામીન માટે ખોટા ડોક્ટર સર્ટી રજૂ કરાયા હતા। ખોટા સર્ટી રશેશ ગુજરાતીએ બનાવી આપ્યા હોવાનું હાલ બહાર આવ્યું છે। રશેશ ગુજરાતીએ 1500 જેટલા લોકોને ખોટા સર્ટી અત્યાર સુધી બનાવી આપ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે રશેશ ગુજરાતીની ધરપકડ હાલ તો કરી લીધી છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડૉક્ટરને એરેસ્ટ કરવામાં આવ્યો હતો। આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા એક કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડૉક્ટર હતા। રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી, જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી। ગઈકાલ રોજ રશેશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।